વેલકમ બેક ફ્રેન્ડ્સ. સપુષ્પી વનસ્પતિ માં લિંગી પ્રજનન આ જે ચેપ્ટરમાં આપણે ચર્ચા કરતા હતા, છેલ્લે આપણે એમાં જે ટોપિકની વાત પૂરી કરી હતી, ભાઈ જે કોઈ પણ વનસ્પતિની અંદર એમાં બેવડા ફલન કઈ રીતે જોવા મળે અને બેવડા ફલનને પરિણામે એમાંથી શેનું નિર્માણ થાય છે. તો બેવડા ફલનની પ્રક્રિયા પૂરી થયા પછી એમાં બીજ નિર્માણની પ્રક્રિયા જે છે એ એમાં શરૂ થાય છે. અને આ બીજ નિર્માણની પ્રક્રિયા કે ફળ બનવાની પ્રક્રિયા કે પછી એની અંદર ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા એની અંદરના તબક્કા પછી એ તબક્કાનો સમાવેશ થાય, જેને આપણે પશ્ચફલનની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો પશ્ચફલનની જે ઘટના છે એ પશ્ચફલનની ઘટનાની અંદર એમાં કેવી રીતે એની અંદર આપણને ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા જોવા મળતી હોય છે. ભ્રૂણકોષના નિર્માણ વિશે પણ એમાં આપણે આગળ ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ કે ભ્રૂણકોષ કેવી રીતે બનતો હોય છે. અને હવે એના પછી આપણે વાત કરીશું ભ્રૂણકોષના નિર્માણ પછી ભ્રૂણની જે નિર્માણની પ્રક્રિયા કેવી રીતે એમાં થતી હોય છે એના વિશેની એમાં આપણે ચર્ચા કરીએ. તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિમાં ખાસ કરીને આવૃત બીજધારી જે સપુષ્પી વનસ્પતિ છે એ વનસ્પતિમાં ભ્રૂણ કોષ ના નિર્માણ બાદ, બરાબર, એની અંદર જે ભ્રૂણ કોષનું નિર્માણ થાય એ ભ્રૂણ કોષના નિર્માણ બાદ તેમાં ભ્રૂણ વિકાસ જોવા મળે છે. એટલે એના પછી એની અંદર ભ્રૂણનું નિર્માણ જોવા મળે છે. હવે આ ભ્રૂણનું નિર્માણ થાય શેમાંથી? તો આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ કે અંડ છિદ્ર તરફના જે યુગ્મનજ છે, દ્વિતીય યુગ્મનજ, બરાબર, એ યુગ્મનજ માંથી ભ્રૂણનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે કે એમાંથી ભ્રૂણ નિર્માણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને એમાંથી જોવા મળે છે, અથવા તો ભ્રૂણ નિર્માણ થાય છે. હવે બીજી જો વાત કરીએ તો એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર ભલે બીજની રચના જુદી જુદી હોય, પણ ભ્રૂણ વિકાસના ક્રમિક તબક્કાઓ જે છે એ એમાં મોટા ભાગે આપણને સમાનતા જોવા મળે છે. તો એના વિશેની આપણે પણ એમાં એક મુદ્દો લખવો જરૂરી છે કે ભાઈ એકદળી અને દ્વિદળી એમાં જે બીજની રચના છે એ બીજની રચનામાં આપણને એમાં ઘણી જે કોઈ પણ વિવિધતા છે એ વિવિધતા જોવા મળે, બરાબર, વિવિધતા જોવા મળે, પરંતુ તેના જે ઉત્પત્તિના જે ક્રમિક તબક્કા છે એ ક્રમિક તબક્કાઓ, એટલે એની ઉત્પત્તિના ક્રમિક તબક્કાઓ મોટા ભાગે એમાં આપણને સમાન જોવા મળે છે, એટલે કે સમાન હોય છે. તો ક્રમિક તબક્કાઓ જે છે એકદળી દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણ વિકાસના એની અંદર આપણને ઘણી ખરી સમાનતા જે છે જોવા મળતી હોય છે. તો હવે એમાં દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસની પ્રક્રિયા કેવી રીતે આગળ વધતી હોય છે એના વિશેની આપણે વાત કરીએ. ધારો કે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ, તો દ્વિદળી વનસ્પતિના ભ્રૂણ વિકાસની જો આપણે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે અહીંયા જે યુગ્મનજમાંથી પછી આખા ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા એમાં જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે એને કેટલાક ડાયાગ્રામ જે છે એ પણ એની અંદર દર્શાવેલા છે કે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા આપણે યુગ્મનજથી શરૂઆત કરીએ. તો યુગ્મનજથી જો આપણે શરૂઆત કરીએ તો અહીંયા જે ઉપરનો ભાગ આપણે વાત કરી કે અંડ છિદ્રીય વિસ્તાર ઉપરના ભાગે છે ને અંડ તલીય વિસ્તાર જે છે એ આપણને નીચેના ભાગે જોવા મળે છે. આ અંડ તલ છે. તો હવે યુગ્મનજનું એમાં અસમ વિભાજન થાય છે, બરાબર. યુગ્મનજ જે છે એ યુગ્મનજની અંદર અસમ વિભાજન થાય અને એના પરિણામે એમાંથી બે અસમ કદના બે કોષોનું નિર્માણ થાય છે, જેમાંથી એક કોષને આપણે તલસ્થ કોષ તરીકે ઓળખી શકાય જે કદમાં મોટો હોય, અને બાકીના કોષને અગ્રસ્થ કોષ તરીકે ઓળખી શકાય જે કદમાં નાનો હોય છે. તો તલસ્થ કોષ અને અગ્રસ્થ કોષ એવું એ યુગ્મનજના અસમ વિભાજનના પરિણામે એની અંદર આ બે પ્રકારના જે કોષો છે એ એમાંથી ઉત્પન્ન થાય છે. હવે
આ બે કોષો જે છે એની અંદરથી તલસ્થ કોષ જે છે તલસ્થ કોષની અંદરથી અનુપ્રસ્થ અને અગ્રસ્થ કોષની અંદરથી આયામ વિભાજન થવાને પરિણામે એમાંથી 1 2 3 ને 4 કોષોની બનતી રચના એટલે 4 કોષીય એમાં આપણને જે પૂર્વ ભ્રૂણની રચના જોવા મળે છે. એટલે આ 4 કોષીય પૂર્વ ભ્રૂણ જે છે એ પણ આની અંદરના સમવિભાજનને પરિણામે એમાંથી ઉત્પન્ન થાય છે. તો આની અંદર એમાં સમવિભાજન જોવા મળે છે અને એ સમવિભાજનને પરિણામે તલસ્થ કોષ જે છે તલસ્થ કોષનું એમાંથી અનુપ્રસ્થ અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થવાને પરિણામે 4 કોષીય પૂર્વ ભ્રૂણની રચના આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે. એવી જ રીતે આની અંદર પણ સમવિભાજનની પ્રક્રિયા થાય પણ એમાંથી જે તલસ્થ કોષનો જે સૌથી ઉપરનો કોષ જે છે એ મૂળ સ્થિતિમાં જ રહેતો હોય છે. બરાબર, મૂળ સ્થિતિમાં જ રહે છે. આ તલસ્થ કોષની રચના છે. તલસ્થ કોષ એ પોતાની મૂળ સ્થિતિમાં જ રહેતો હોય છે એક કોષ, અને બાકીનો જે કોષ છે આ કોષ અહીંયા તલસ્થ કોષનો બીજો કોષ અંડતલ તરફનો કોષ એ વિભાજન પામે છે. અને વિભાજન પામે એટલે વિભાજન એટલે એનું કઈ પ્રકારે એની અંદરથી વિભાજન આપણને થશે તો એનું આડું વિભાજન થશે. તો એની અંદરથી આડું વિભાજન થઈ અને એમાંથી આ પ્રકારે ઘણા બધા કોષોની આખી એક લાંબી સાંકળ જેવી રચનાનું નિર્માણ થાય છે અને જેને આપણે નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે રચના એમાં ઉત્પન્ન થઈ છે એને આપણે નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. તો એ છે નિલંબની રચના. આ નિલંબ જે છે એ એટલા માટે વિકસિત થાય છે કેમ કે એમાં નીચેના ભાગે જે કોઈ પણ એની અંદરના અગ્રસ્ત કોષોમાંથી જે ભ્રૂણનું નિર્માણ થશે એને ભ્રૂણકોષ સુધી પહોંચાડવા માટે થઈ અને નિલંબ જે છે એની રચના ઉત્પન્ન થતી હોય છે. આ કોના જેવા છે કેમ કે આને પોષણની જરૂર છે. તો એ પોષણ ક્યાં છે તો કે નીચે એમાં જે ભ્રૂણકોષનો જે વિસ્તાર છે ભ્રૂણકોષમાં પોષણ છે તો એને નીચે આપણે લઈ જઈએ તો એમાંથી આપણે પોષણ મેળવી શકીએ. એટલે આ કોના જેવી વાત કહેવાય કે એક કુવાની અંદર પાણી છે તો આપણે પાણી લાવવું અથવા પાણી સુધી આપણે પહોંચવું હોય શું કરવું પડશે તો કે દોરડું બાંધીને આપણે એમાં ઘડો કે જે કોઈ પણ ગાગરે ત્યાં સુધી લઈ જશું. તો એ દોરડું છે ને એ આ નિલંબની રચના છે. બરાબર, એટલે દોરડા જેવી એક રચના બને છે જેને આપણે નિલંબ તરીકે ઓળખી શકાય. તો એના પછી એમાં આ 4 કોષ છે તો 4 માંથી 8 કોષ બને છે. 8 કોષોમાંથી 16 કોષીય ગોળાકાર ભ્રૂણ 1 2 3 4 5 6 7 8 ને આ 8 એટલે આ એની અંદરના જે કોઈ પણ 16 કોષીય એની અંદરના આપણને ગોળાકાર ભ્રૂણની રચના એટલે આના ક્રમિક તબક્કાઓ જે છે એ ક્રમિક તબક્કાઓમાં યુગ્મનજથી શરૂ થાય. બરાબર, તો યુગ્મનજ જે છે યુગ્મનજથી પછી પૂર્વ ભ્રૂણની રચના બને છે. એમાંથી પૂર્વ ભ્રૂણ પછી એમાંથી ગોળાકાર ભ્રૂણ બને છે. ગોળાકાર ભ્રૂણ પછી એની અંદરથી આકાર જનનની પ્રક્રિયાઓ જે છે એના પરિણામે એમાંથી શું થશે હવે તો એમાંથી હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થાય છે. અને એમાંથી હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થાય છે. હૃદયાકાર ભ્રૂણ પછી એમાં આપણને પરિપક્વ ભ્રૂણ જે છે એ પરિપક્વ ભ્રૂણ એમાં ઉત્પન્ન થતો જોવા મળે છે. અને એના પછી આપણને પરિપક્વ ભ્રૂણની નિર્માણ એ આપણને એમાંથી થતું જોવા મળે છે. હવે આ જે પરિપક્વ ભ્રૂણ આપણને જે નિર્માણ પામે છે એ ભ્રૂણની અંદર કયા કયા પ્રકારના જે ભાગો એમાં નિર્માણ પામ્યા હોય છે તો એના વિશે પણ એમાં આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે એમાં જે કોઈ પણ દ્વિદળી બીજ હોય અને દ્વિદળી બીજના ભ્રૂણ વિશે આપણે ઓલરેડી એમાં આગળ જે કોઈ પણ ધોરણમાં તમે બધા ભણી ચૂક્યા છો. બરાબર, વનસ્પતિની જે બાહ્યકાર વિદ્યામાં વાત કરી ત્યારે બીજના અને ફળના પ્રકારો યાદ હશે તમને. તો એના જે દ્વિદળી જે ભ્રૂણ છે એ દ્વિદળી ભ્રૂણની અંદર આપણને કયા કયા પ્રકારના ભાગ જોવા મળે છે. વાલ વટાણાના બીજની રચના તમને બધાને યાદ હશે. તો એમાં આપણને સૌથી પહેલા તો છે ને જો ભ્રૂણની જે રચના છે ભ્રૂણની રચનામાં આપણને શું જોવા મળે તો ડાયાગ્રામ પણ આપણે જો સમજીએ એની અંદર તો ધારો કે જે કોઈ પણ વાલ વટાણાના જે બીજની રચનાની જો આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા તો આવે ભ્રૂણધરી. એટલે આ ભાગ જે છે એની અંદરનો બરાબર એ ભ્રૂણધરીનો ભાગ છે. આ ભ્રૂણધરીનો ભાગ છે. ભ્રૂણધરીની સાથે એમાં આપણને જે જોડાણ ધરાવતી જે રચનાઓ આપણને જે જોવા મળે હવે એની વિશેની જો આપણે વાત કરીએ તો બે પર્ણ જેવી આ જે રચના બરાબર એમાં એ ભ્રૂણાગ્રનો ભાગ છે. અને ભ્રૂણધરી સાથેનું જે જોડાણ છે અહીંયા ભ્રૂણધરી સાથેનું જોડાણ હોય છે આ ભાગ. પછી ભ્રૂણધરી સાથેનું જે જોડાણ છે એ પછી આની સાથે નીચેના ભાગે પણ આપણને એક જોડાણની રચના જોવા મળે છે.
તો આ ભ્રૂણની રચના છે, જેમાં શું આવેલું હોય તો સૌથી પહેલા તો ભ્રૂણધરીની રચના જોવા મળે છે. તો ભ્રૂણધરી આવેલું. આ ભ્રૂણધરી સાથે શું જોડાયેલું છે તો કે ઉપરના ભાગે હોય એને જોડાણ જેને આપણે કહીએ છીએ ભ્રૂણાગ્ર, અને નીચેના ભાગે જે છે એને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળ અથવા તો એને આદિમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ છે ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્રમાંથી શેનું નિર્માણ થાય છે તો કે ભ્રૂણાગ્રમાંથી પ્રરોહાગ્રનું નિર્માણ થાય છે, અને એમાંથી પ્રરોહાગ્રમાંથી પ્રરોહ તંત્ર એટલે કે પ્રકાંડનું નિર્માણ થાય છે. આ વાત તમે જાણો છો. હવે અહીંયા બીજું શું છે એમાં તો કે ભ્રૂણમૂળ છે. ભ્રૂણમૂળ જે છે એ ભ્રૂણમૂળ એમાંથી શેનું નિર્માણ થાય છે તો કે એમાંથી મૂલાગ્રનું નિર્માણ થાય છે, અને મૂલાગ્ર જે છે એમાંથી પછીથી આફ્ટર ઓલ આખું મૂળનું નિર્માણ પ્રક્રિયા જોવા મળે છે. હવે ભ્રૂણાગ્ર અને આ જે ને આપણે ભ્રૂણધરીની જે રચના છે એની સાથેનું જે જોડાણ છે એને શું કહેવાય તો કે એને કહેવામાં આવે છે ઉપરાક્ષ. અને ભ્રૂણમૂળનું જે ભ્રૂણધરી સાથેનું જોડાણ એને શું કહેવાય તો કે અદ્રાક્ષ. તો ભ્રૂણમૂળ પછી આપણને એમાં તો કે ઉપરાક્ષની રચના જોવા મળે છે, બીજું તો કે એમાં અદ્રાક્ષની રચના જોવા મળે છે, બરાબર. અને આ બે જેમાં ખોરાકનો સંગ્રહિત રચના આપણને જોવા મળે છે એને આપણે શું કહેશું તો કે બીજપત્ર તરીકે ઓળખીશું. તો આની અંદર આ એના બીજપત્ર છે. હવે દ્વિદળી ભ્રૂણમાં આપણે બધા જાણીએ છીએ દ્વિદળી ભ્રૂણમાં બે બીજપત્ર જોવા મળે. કેટલા? બે બીજપત્ર એ એની અંદર જોવા મળતા હોય છે. બીજપત્રની સંખ્યા જે છે આપણને બે બીજપત્ર જોવા મળે છે. તો આ રીતે આખી રચના જે છે એ આપણને જો વાત કરીએ તો દ્વિદળી ભ્રૂણની અંદર આ બધા જ પ્રકારના જે ભાગોની રચના છે એ આપણને એમાં જોવા મળે છે. એવી જ રીતે આપણે એકદળી ભ્રૂણમાં જો વાત કરીએ તો એકદળી ભ્રૂણની અંદરની રચનામાં આપણને શું જોવા મળે છે? એકદળી ભ્રૂણમાં તો એકદળી ભ્રૂણની જે રચના છે એની આકૃતિ તમને એમાં જે દર્શાવેલી છે એ આકૃતિમાં આપણે જો જોઈએ તો એકદળી ભ્રૂણની રચનામાં આપણને એના જે ભ્રૂણની ધરી સાથેનો જે સૌથી પહેલા તો જે ટોચનો સૌથી બહારનો ભાગ, બરાબર, એને આપણે તુષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે તુષ છે, તુષ એટલે શું તો કે ફલાવરણ અને બીજાવરણ, આ બંનેની જે સંયુક્ત રચના છે ને એને આપણે તુષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો તુષની રચના જોવા મળે છે. તુષ પછી એની અંદર આપણને સમિતાયા સ્તરની રચના જોવા મળે છે. આ સમિતાયા સ્તર જે છે સમિતાયા સ્તર, બરાબર, એની ફરતે આપણને આવેલું જોવા મળતું હોય છે. એ પછી આપણને એમાં જે ભ્રૂણકોષ પ્રદેશ જોવા મળે છે. તો ભ્રૂણકોષ પ્રદેશ એની રચના આપણને આવેલી જોવા મળે છે. સમિતાયા સ્તર વડે ભ્રૂણકોષ પ્રદેશ અને એમાંનું જે બીજપત્ર, બરાબર, એમાં એકદળી બીજમાં આપણને એક બીજપત્રની એમાં હાજરી જોવા મળે છે. અને એ બીજપત્ર જે છે એ બીજપત્રને આપણે વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એને શું કહેવાય? વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. એને વરુથિકા તરીકે ઓળખી શકાય. બીજપત્રનું નામ એટલે વરુથિકા. હવે એના પછી જો વાત કરીએ આપણે તો એમાં નીચેના ભાગે ભ્રૂણમૂળની રચના જોવા મળે છે. અને ભ્રૂણમૂળને જે જોડાણ કરતો ભાગ છે એને આપણે શું કહીશું તો કે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખી શકાય. એવી જ રીતે ઉપરના ભાગે એમાં આપણને ભ્રૂણાગ્ર અને ભ્રૂણાગ્રને ભ્રૂણધરી સાથે જોડતી રચના જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો એકદળી અને જે દ્વિદળી બીજ છે, એકદળી અને દ્વિદળી બીજની રચનામાં આપણને આવા જુદા જુદા પ્રકારના જે ભાગો છે એ બધા જ ભાગોની રચના આપણને એમાં આવેલી જોવા મળતી હોય છે, બરાબર. તો ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય ને એમાંથી કયા કયા ભાગો કેમ ઉત્પન્ન થતા હોય છે એના વિશે આપણે ચર્ચા કરી. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એમાં બીજી વાત કરીશું.